અયોધ્યા રામલલ્લાના અભિષેક બાદ લગભગ 15 દિવસ પછી અચાનક બંધ કરવામાં આવ્યા મંદિરના દરવાજા। પાછળનું કારણ જાણીને તમે પણ હેરાન થઈ જશો। મિત્રો, અયોધ્યામાં રામલલ્લાનો અભિષેક થયો ત્યારથી દરરોજ લાખો ભક્તો તેમના દર્શન કરવા આવી રહ્યા છે। ભક્તોની ભીડને કારણે અયોધ્યામાં તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે। જી હા મિત્રો, હોટલથી લઈને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સુધી દરેક જગ્યાએ ભક્તો જોવા મળે છે। આવી સ્થિતિમાં ભીડને કારણે રામલલ્લાને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। રામલલ્લાની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટે ખાસ અપીલ કરી છે। વાસ્તવમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થના ટ્રસ્ટી મહાસચિવ સંપતરાયનું કહેવું છે કે 22મી જાન્યુઆરીએ અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોના ઘસારાને ધ્યાનમાં રાખીને દરરોજ 14 કલાક દર્શનની વ્યવસ્થા ચાલી રહી છે। પરંતુ ઘણા લોકો માને છે કે 5 વર્ષના બાળક તરીકે પૂજાતા ભગવાન રામને પણ વચ્ચે વચ્ચે આરામની જરૂર હોય છે। મિત્રો, ચંપતરાય ગુરુવારે ઇન્દોરમાં હતા। તેમણે કહ્યું કે હાલમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનેલા મંદિરમાં દરરોજ લગભગ 1 લાખ લોકો આવી રહ્યા છે અને ભક્તોના ભારે દબાણને ઓછું કરવા માટે 24મી જાન્યુઆરીથી આ મંદિરમાં દરરોજ 14 કલાક દર્શનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। તેમણે કહ્યું કે ઘણા લોકો કહે છે કે ભગવાનના બાળ સ્વરૂપને વચ્ચે સારા આરામની જરૂર છે। હવે તમે જ વિચારો કે ભગવાનના બાળ સ્વરૂપને 14 કલાક જાગતા રહેવું શું વ્યવહારિક છે? મિત્રો, ચંપતરાયે વધુમાં જણાવ્યું હતું કે રામ મંદિરના ઉપરના માળ, લંબચોરસ રેપાટ અને આ સંકુલના અન્ય મંદિરો હજુ બાંધવાના બાકી છે અને મંદિરનું સમગ્ર કાર્ય લગભગ વર્ષ 2025ના મધ્ય સુધીમાં અથવા તો વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે। રામલલ્લાના પટવારી તરીકે પ્રખ્યાત રાયે કહ્યું હતું કે રામ મંદિરનું બાકીનું નિર્માણ કાર્ય યોગ્ય સંકલન કરીને પૂર્ણ કરવામાં આવશે, જેથી ભક્તોને ભગવાનના દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે। તેમણે વધુ જણાવ્યું હતું કે અમે સુરક્ષિત કરીશું કે મંદિરના બાકી બાંધકામ અને ભક્તો દ્વારા ભગવાનના દર્શનમાં કોઈ અડચણ ન આવે। આ માટે અમે એન્જિનિયરો સાથે બેસી વિચારીને નિર્ણય લઈશું। ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ કહ્યું કે અયોધ્યામાં મોટી સંખ્યામાં આવતા વાહનો માટે પાર્કિંગ અને શ્રદ્ધાળુઓ માટે સસ્તા ભાડાની વ્યવસ્થા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, ચંપતરાય વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય વડા પણ છે। વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસના કાનૂની મુદ્દામાં વળાંકો અને વળાંક વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે મને અત્યારે આ મુદ્દા પર કંઈ લાગતું નથી। મારી દ્રષ્ટિ ખૂબ જ સ્પષ્ટ છે। હું સમાજના કોઈપણ વ્યક્તિની લાગણીને ઠેસ પહોંચાડવા માંગતો નથી। વારાણસીની જિલ્લા અદાલતે જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસજીના ભોયરામાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર આપ્યા પછી ભોયરું તાજેતરમાં ખોલવામાં આવ્યું હતું અને તેમાં પૂજા શરૂ કરવામાં આવી હતી। મુસ્લિમ પક્ષે આ ભોયરામાં પૂજા સ્થગિત કરવા માટે અરજી દાખલ કરી છે, જેના પર કોર્ટે સુનાવણી માટે 15 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે।